ફરીથી યાદ દેવડાવું કે જેને ઈશ્વરે આશીર્વાદ આપ્યો તો, બાળકો આપેલા, એણે ઈશ્વરની આરાધના કરવી જોઈએ, એણે ઈશ્વરનો આભાર માનવો જોઈએ. એની જગ્યાએ જ્યારે મંદિરમાં આવે છે ત્યારે બીજાની સાથે સરખામણી કરે છે અને કહે છે, જોયું મને કેવી ઊંચી કરી છે યહોવાએ, તું જો તારી હાલત. હું ઈશ્વરને પસંદ છું, તારું ઈશ્વર આગળ કોઈ અસ્તિત્વ નથી. હાન્નાને એ ખીજવતી હતી. મંદિરમાં આ બાબત થતી હતી. કેટલી દુઃખની બાબત વાલાઓ. યહોવા આપણને જ્યારે આશીર્વાદ આપે ને ત્યારે એ પ્રભુ મંદિરમાં કે મંડળીમાં કે અડોસ પડોશમાં સરખામણી નહીં કરવાની. અમે બહુ પ્રાપ્ત કર્યું, અમે બહુ ઊંચા છીએ, યહોવાનો હાથ અમારી પર છે, તમે નીચા છો. જોયું એનું ઘર, જોયું પેલીને બાળકો, જોયું પેલાનું ખેતર, જોયું પેલાનું જીવન, અને અમારું જો. કદી આ આત્મા તમારા ને મારામાં હોવો જોઈએ નહીં.